દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ। સલાબતપુરા પોલીસ મથકના હદમાંથી ઝડપાયેલા લાખોના એમડી ડ્રગ્સનો જથ્થો મંગાવનાર વધુ એક આરોપીનો એસઓજીએ ઝડપી પાડ્યો છે। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીની ટીમે બાતમીના આધારે કપડટા ચેકપોસ્ટ પાસેથી સલાબતપુરા પોલીસ મથકના વિસ્તારમાં ઝડપાયેલા 35,49,000થી વધુના એમડી ડ્રગ્સનો જથ્થો મંગાવનાર વધુ એક આરોપી એવા નાસ્તા પડતા રેહાન જમીલ અહેમદ અંસારને ઝડપી પાડ્યો હતો। તેને પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે પોતે છૂટક ડ્રગ્સનું વેચાણ કરતો હતો અને રાજસ્થાનથી ડ્રગ્સનો જથ્થો લાવનાર ચેતન સાહુ તથા વિકાસ આહિરનો મને ડ્રગ્સ આપતા હતા। તે ડ્રગ્સ પોતે સુરતમાં વેચાણ કરતો હતો। ચેતન સાહુ ડ્રગ્સનો જથ્થા સાથે પોલીસે હાથ ઝડપાતા પોતે વોન્ટેડ હોવાનું કબૂલાત કરી હતી। 21/7/2024 રોજ 354 ગ્રામ ડ્રગ્સનો જથ્થો જે 35 લાખ અંદાજે તેની કિંમત છે તે પકડેલો। તે વખતે ચેતન સાહુ નામનો જે આરોપી છે જે રાજસ્થાનનો હતો તેની પાસેથી આ જથ્થો પકડેલો। ત્યારબાદ જે ડિલિવરી આપવા આવે તો એમાંથી એક વિકાસ આહિર અને અનીસ ઉર્ફે મુન્ના લાકડાવાળો આ ત્રણને જે તે વખતે પકડી લીધેલા। ત્યારબાદ એક આરોપી જે છે વોન્ટેડ હતો એનું નામ છે મોહમ્મદ રેહાન જમીલ અહમદ અંસારી, ઉંમર વર્ષ 26। તે નાસ્તો ફરતો હતો જે ગઈ તારીખ 8/8/2024ના રોજ કપલેતા ચેકપોસ્ટથી એસઓજીની ટીમે ઝડપી લીધો છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ।